આ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બોલ. સવારમાં કેમ એટલા બધા વહેલા જાગી ગયા તમે? હવે ઊંઘ ઉડી ગઈ તો જાગી ગઈ વેલી. હવે તમારે ક્યાં કામ કરવાનું હોય છે? શાંતિથી ઊંઘતા હોવ તો. હવે છે ને ઊંઘ ના આવે, અમુક ઉંમર થાય ને પછી ઊંઘ ઓછી થઈ જાય. આ સારું તમારું. આ હકીકતમાં જ્યારે ઊંઘ ઉડાડવાનો સમય હોય ને હા, ત્યારે ઊંઘ જ આવ્યા કરે, અને જ્યારે ઊંઘવાનો સમય હોય ત્યારે તમારી ઊંઘ ઉડી જાય છે. હવે એવું છે ને, આદત પડી ગઈ હોય ને રોજ સવારે વહેલા ઉઠવાની, એ જાય નહીં, ટાઈમ થાય એટલે ઊંઘ ઉડી જાય આપણી. સરસ. મંદિરે જઈ આવ્યા કે બાકી છે? અરે બધું પતી ગયું. આ બેઠી બેઠી છે ને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ કરતી હતી અને તું આવ્યો. મમ્મી, મારે છે ને તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. તમે કયો તો હું કહું. હો, તારે મને પૂછવાનું હોય, તારે જરૂરી વાત કરવી હોય તો બોલ. એમાંય તારે પરમિશન લેવી પડે મારી. ના ના, એટલે મારા મમ્મીની મારે થોડી પરમિશન લેવી પડે, તો પણ પછી? છતાંય પૂછવું તો જોઈએ ને. હવે છે ને વાતમાં બહુ મોળ નાખ્યા વગર જે કેવું હોય ને એ કહી દે. મમ્મી, વાત જાણે એવી છે ને કે હમણાં મારે એક નવો બિઝનેસ કરવો છે, તો થોડા પૈસાની જરૂર હતી. એટલે થોડા એટલે કેટલા? આમ વધારે નહીં, ખાલી માત્ર 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા? હા. તો હમણાં તું કંઈક લઈ ગયો તો પહેલા પૈસા તો કંઈક એ ધંધા માટે જ લઈ ગયો, તો એનું શું થયું? આ વળી પાછું નવું ચાલુ કરે છે કંઈક? અરે મમ્મી, તમને તો ખબર જ છે ને હા. કે આની પહેલાં હું જે બિઝનેસ કરતો ને એને મંદી આંબી ગઈ. હા, આઉટલેટ ખોલ્યું હતું ફૂડનું, તો જે જગ્યાએ ખોલ્યું ને એ જગ્યા જ ખોટી પસંદ કરાઈ ગઈ. સાચું કહું ને તો મારે ત્યાં ખોલવા જેવું હતું જ નહીં. હું ના જ પડતો હતો મારા પાર્ટનરને કે અહીંયા છે ને આપણે કામ નો જ કરાય, અહીંયા કરશો ને તો કંઈ નહીં વધે. પણ માને તો ને, એમાં મારા પૈસા ડૂબી ગયા. વાત તારી સાચી છે, કાંઈ વાંધો નહીં, ભલે ડૂબી ગયા, પણ આ 5 લાખ રૂપિયા હું તને આપું એ છે ને તું કોઈ ભાગીદાર ન રાખતો જોડે. ના ના, ભાગીદાર આમાં જરાય નથી. હા. માત્ર મારો જ ધંધો, બીજું કોઈ નહીં. અને આ તો એવો બિઝનેસ છે ને મમ્મી, એવો બિઝનેસ છે ને કે મહિનામાં 5 ના 50 થશે. 5 ના 50? હા. અરે એવો તો કયો ધંધો છે કે મહિનામાં 5 ના 50 લાખ થઈ જાય? અરે જુઓ મમ્મી, આ બધા ધંધા હોય ને એ ગામ આખામાં કહેવાના ના હોય, મોનોપોલીવાળા ધંધા હોય. મોનોપોલીવાળો બિઝનેસ છે મારો આ. જો હું કદાચ તમને પણ કહી દઈશ ને તો આ દિવાલોને પણ કાન હોય. એને ખબર પડી ગઈ તો કોઈ બીજાએ આ બિઝનેસ કરી લીધો તો હું તો નુકસાનમાં જતો રહીશ ને. હવે જો તું કયો ધંધો કરવાનો છે, શું કરવાનો છે મને ના કહે ને તોય ચાલશે. જો હું તો તને પૈસા આપવાની ઈચ્છું બેટા. ભલે તારે પહેલી વખતના ધંધામાં નુકસાન ગયું, કાંઈ વાંધો નહીં બેટા, તું શીખે છે બધું. હા, એ જ હવે ને. માણસ એકવાર બે વાર ઠોકર ખાય એટલે એમ કરતા કરતા શીખી જાય. એ તો છે ને મમ્મી. અને આમ પણ કંઈ કરો ને તો તમે પડો. હા, કંઈક કરો જ નહીં તો કેમનું થવાનું? વાત સાચી છે. અને આજે- માણસે કંઈક મેળવવા માટે કંઈક તો ગુમાવવું પડે. આજે નુકસાની ગઈ છે, કાલ સવારે પ્રોફિટ થશે, એની 100% ગેરંટી આપું છું. અરે બેટા જો આ તું જે કહીશ ને એ મને તારી વાત પર છે ને 100% ભરોસો છે. સાચું કહું ને મમ્મી, આ ઘરમાં જો મને કોઈ સમજી શકે એવું છે ને તો માત્ર ને માત્ર તમે જ છો. આ તમારા સિવાય આખા ઘરમાં કોઈ વ્યક્તિ મને સમજી નથી શકતું. મારો મીઠડો, તું તો મારો લાડકો છે ને બહુ, એટલે તને આપીશું 5 લાખ રૂપિયા. હો, તારે જે બિઝનેસ કરવો એને કરજે બેટા. હા, તો 2 દિવસમાં મને અરેન્જમેન્ટ કરી આપજો. ચોક્કસ હું કરી બધું જ સેટ કરી દઉં છું. હા, ચોક્કસ કરી હા, આપીશ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિધિ, હા મમ્મી. અરે ચાલ આવને, કેટલી વાર. બને છે મમ્મી, થોડી તો શાંતિ રાખો. આજે સૂઈ રહી હશે મોડે સુધી. તને ખબર છે ને કે હું મંદિરેથી આવું એટલે મને તરત ચા જોઈએ છે. હું વહેલા જ જાગું છું, આજે મને લેટ થઈ ગયું. આ છે ને અહીંયા મમ્મીના ઘરે ચાલશે, સાસરે જશો ને ત્યાં નહીં ચાલે આ બધું. હવે વહેલા ઉઠવાની આદત પાડ. બસ મમ્મી, લાવું છું, ચા બની ગઈ છે. હો, લ્યો તમારી ચા. હવે આપણે બંને સાથે જ પી લઈએ. શું તમે અત્યારમાં ચિલ્લાવ કરો? મારે ચાને મોડું થાય ને એટલે મને જરા કંઈ ના ચાલે. તમને ખબર છે ને તમારી છોકરી ક્યારે લેટ કરતી નથી, ક્યારેક થઈ જાય લેટ મમ્મી. શું કામ થવું જોઈએ પણ ક્યારે કંઈ લેટ? માણસ છું મમ્મી હું પણ. તો અમે બધા શું જનાવર દેખાઈએ છે તને? એવી વાત નથી કરતી મમ્મી. શું તમે પણ
ક્યારેક નીંદર ન આવે. રાત્રે હું લેટ નાઇટ સુધી મારા ફ્રેન્ડ્સ લોકો સાથે વાતો કરતી હતી એટલે મને થોડું લેટ થઈ ગયું. આપણે સમયસર સૂઈ જવાનું અને સમયસર જાગી જવાનું સવારે. અહીંયા બધું ચાલશે, બહાનું કરશો, ફ્રેન્ડ્સ જોડે વાત કરતી હતી ને આમ કરતી હતી. ત્યાં સાસરે છે ને સાસુમાં નહીં ચલાવે. અત્યારે શું કામ પણ સાસુમાની વાત કરો છો? હું લગ્ન કરીને જાઉં ત્યારની વાત ત્યારે. આદત પાડો અત્યારથી, પછી એ સમયે નહીં પડે આ બધી ટેવો. મમ્મી અત્યારે માનવો ચાલુ કરો પ્લીઝ. એક તો સવારમાં ચા પી લો. મેં તમને ચા આપીને ચા પીવું. આજે તમે ગયા હતા મંદિરે? તો જઈને આવી ગયા વહેલા? તારા જેવું થોડું છે કે રાત્રે મોડે સુધી જાગ્યા એટલે સવારે ઉઠવાનું નહીં. તો સમય થાય એટલે આંખ ખુલી જ જાય. હું આવું છું ડેલી તમારી સાથે. હવે એક દિવસમાં તમે મને કેટલું સંભળાવો છો. કાલથી હું આવવાની જ છું. જોઉં છું હવે. જોઉં છું ને આવીશ, મને ઉઠાડજો. એટલે મારે ઉઠાડવાની? તો ના ઉઠાય તો ઉઠાડવું પડે, એમાં શું થઈ ગયું? ઉઠાડજો ને મમ્મી પ્લીઝ. મસ્કા ના માર, જાતે ઉઠવાની ટેવ પાડ. સારું ઉઠી જઈશ. અલાર્મ એવું લાગે તો નોક કરજો ને થોડોક દરવાજો. અલાર્મ મૂકજે. મોબાઈલ વાપરો છો નથી ને? ઉઠાતું પણ. ના, મોબાઈલ વાપરો છો ને, અલાર્મ મૂકીને સુવાનું. હા ઠીક છે, વાંધો નહીં, ઉઠી જઈશ. હા હા બસ. નહીં તો પછી તમે જાશો? મૂકીને જતી રહીશું. સારું, આવું જ કરજો મારી યારે. હું તો કોઈને ગમતી જ નથી ઘરમાં, હે ને? ગમતી નથી? વાલી જ નથી હું તમને. ના એવું નથી. દીકરીની જાત છે ને એટલે અમુક નિયમ અને એ બધું શીખવું જ પડે. પારકા ઘરે જવાનું છે એટલે. મને આવડે છે હો નિયમ બધા. એમ તો અહીંથી ચાલુ કરી દો ને એની શરૂઆત. અત્યારે શું કામ ચાલુ કરો? હજી તો જો મારું હજી 2 દિવસ પહેલાં હજી પૈતું છે કામ. હું પૈતું? બરાબર. હું શીખવા જતી હતી કે નહીં ફેશન ડિઝાઇનરનું, હા તો હજી 2 દિવસ પહેલાં પૈતું. બરોબર. તો એ શીખી લીધું તો પછી હવે મારે એનો કંઈક ધંધો કરવો પડશે કે નહીં? તમે લગ્નની વાત લઈને વચ્ચે બેસી જાઓ છો. એટલે તારે શું કરવાનું છે? ફેશન ડિઝાઇનરનું કરવાનું છે. મને શોપ નાખવી છે મારી. મને આવડી ગયું છે, મેં શીખી લીધું એટલે. ઓહો, શોપ નાખવી છે? શું વાત કરે? તો ટેલર મસ્ત બની જાઓ, બધાના કપડાં સીવું. ફેશન ડિઝાઇનર, મમ્મી તમને ખબર નથી ફેશન ડિઝાઇનરનું? મસ્ત ગાઉન ડ્રેસ સેલિબ્રિટી લોકો પહેરે ને એ હું શીખી છું. હા એ તો મને ખબર છે. તો પછી તો શોપ નાખવાની છે તારે? પણ એમાં છે ને મમ્મી, મને 50,000 જોશે. 50,000 રૂપિયા? તો કેવી એમ 50 જોઈશે? 50,000 જોઈશે? જાણે 50 રૂપિયા બોલતી હોય એમ બોલી ગઈ. મમ્મી 50,000 અત્યારે ઓછા જ છે હો. બધા 4-5 લાખ એવી રીતે ચાલુ કરે છે. સાંભળ, મારી પાસે 50 રૂપિયા નથી તારી શોપ નાખવા આપવા માટે. હા ન જોઈને કહું તો છું. મેં પહેલાં જ ન કીધું કે હું વાલી જ નથી, નહીં તો તમે મને હા ન પાડી દે તરત. જો આ ફેશન ડિઝાઇનનું છે ને, ભણાવીને તને એ તારા પગ ઉપર તો ઊભી રહીને એટલા માટે શોપ નાખવી હોય ને, સાસરે જઈ અને ત્યાં પૈસા માગજો ને ત્યાં નાખજો. કમાઈને તો તમે ત્યાં જ આપવાના છો ને. પછી તું કાંઈ અહીંયા અમારા ઘરે તો રહેવાની નથી. પારકા ઘરે તને મોકલવાની છે અમારે. એટલે ત્યાં જઈ અને શોપ નાખજો. અત્યારે ક્યાંક કોઈ બુટિક ચાલતું હોય અને ત્યાં નોકરી મળતી હોય ને તો નોકરી કરો એટલે ખબર પડે અને તમારો હાથ પણ બેસી જાય એમાં અને 2 પૈસા ઘરમાં આવે. નોકરી કરવા માટે હું શીખી એમ ને? કાંઈ મને મારા જે ઘરમાં છે ને કોઈની મારી પડી જ નથી. આ કપ લઈ જા. હા લઈ જઈશ હમણાં હો. કેટલો ગુસ્સો તો આવે છે. કપ મૂકીને જતી રહી. બોલો, તમે અહીંયા આવીને બેઠા છો. હું ક્યાંની તમારી નીચે જમવાની રાહ જોતી હતી કે હમણાં આવે હમણાં આવે. અરે પણ ફ્રેશ થવા આવ્યો હતો. થઈ ગયા? હા થઈ ગયો. હા થયું કે ઘડીક મોબાઈલ જોઈ લો. અને આમ પણ તું નીચે રાહ જોતી હતી ને, જ્યારે હું ઉપર આવ્યો ને ત્યારે રોટલી બનાવતી હતી તું. હા તો શું કરું, રોટલી જ બનાવતી હોઉં ને. આખો દિવસ કેટલા કામ હોય છે અને મને એમ કે હું તમને ગરમ ગરમ રોટલી ખવડાવું, પણ તમને ગરમ રોટલી પચતી નથી. હું શું કરું? એવું કંઈ નથી. હા બહુ ડાયથામાં જ્યારે જુઓ ત્યારે બસ માખણનો ડબ્બો તો બાજુમાં જ હોય. જરૂર પડે એટલું ચોપડિયા જ કરવાનું નહીં. તમને માખણ લગાવવાની શી જરૂર મારે? બોલો. એ તો મને શું ખબર. તારી જરૂરિયાતો હોય અમુક અમુક વસ્તુઓ લેવી હોય, શોપિંગ કરવી હોય, બહાર જવું હોય એટલે થોડું ઘણું માખણ લગાડવું પડે ને, એવું તને લાગતું હશે. જો પતિદેવ, એક તો તમે મારા હસબન્ડ છો, હા એટલે મારે તમને માખણ ના લગાડવું પડે. કંઈ પણ વસ્તુ લાવી હોય ને તો હું હકથી કહી દઉં કે ચાલો લાવો, અને જાણે તમે તો પાછા આપી પણ દેતા હશો ને. હા તે ક્યાંથી આપે?
બિઝનેસમાં નુકસાની જેટલી છે, ક્યાંથી આપો તમે મને? જો અત્યાર સુધી જે ટ્રેક ઉપર ગાડી જતી હતી ને એ ઓકે હતી, મને ગમ્યું. પણ હવે જે આ ટ્રેક ભટકી ગઈ છે ને એ પાછી ટ્રેક ઉપર લાવી દે તો સારી વાત છે. નહીં, ટ્રેક પર તો હવે આવ્યું, બરાબર ટ્રેક પર ગાડી જઈ રહી છે હવે. શું તમે આદર્યું છે આ બધું? શું આદર્યું છે એટલે કહેવા શું માંગત તું? એટલે આ નવા નવા બિઝનેસ તમે ઘડીકમાં આ બંધ કરીને આ ચાલુ કરો, આ બંધ કરીને આ ચાલુ કરો. અરે કોઈ એક ધંધો પ્રોપર સેટ કરીને બેસો ને. આ શું કેટલી નુકસાનીઓ કરી છે તમને ખબર છે? જો બિઝનેસ કરો ને તો નફો પણ થાય અને નુકસાન પણ થાય, અને જે વ્યક્તિ કાંઈ કરે નહીં ને એનાથી કાંઈ ના થાય. બરાબર, પણ નફો તો મેં ક્યારેય જોયો જ નથી તમારા ધંધામાં. હા તો હવે હોય, શરૂઆતમાં બધાને નુકસાની જ જતી હોય, એ તો ધીમે ધીમે બધા સેટ થઈ જાય એટલે નફો થાય. સેટ થઈ જાય એટલે થાય. સેટ થયા કઈ ધંધામાં? નહીં, બધા બિઝનેસમાં ખોટ ખાઈ ખાઈને બંધ કરીને મૂકી દીધા છે. અને તમે એમ કહો છો કે જે કામ કરે એને નુકસાન થાય, પણ નુકસાની સિવાય તમે કર્યું છે શું? ઓહ, જે ઘરમાં રહેતા હોય ને એને ખબર ના હોય કે બિઝનેસ કેમ થાય છે અને શું થાય છે અને શું નથી થતું. એક તો રહેવું પોતાને ઘરમાં, બિઝનેસ કરવો મારે, કોઈક દિવસ કરવા જાવ તો ખબર પડે કે કેટલી વિશે શું થાય. બરાબર, તમે ઘરમાં રહી તો જો, અને તમે કેટલા વિશેષો તોડીને બધા ટુકડા કર્યા છે, બાકી કશું ભારા નથી બાંધી દીધા તમે. રહેવા દે ને, મારી સાથે છે ને ખોટી લવારી ના કર. તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મને સમજણ પણ પડે છે ને મને ખબર પણ પડે છે કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં કરવું જોઈએ. જો ખબર પડતી હોત ને તો તમે આ વસ્તુ જ ના કરી હોત. તમે અત્યાર સુધીમાં બધા ધંધા ચેન્જ કર્યા ને એ ના કર્યા હોત. તમે એક બિઝનેસ પર ટકેલા રહ્યા હોત અને એમાં કદાચ કંઈક જોવા મળતે. આ શું, આ એક બંધ કરીને એક ચાલુ કરો ને એમાં જ તમારો કઈ દાડો નથી વળ્યો. એટલે તું એવું કહેવા માંગે છે કે ગમે એટલી ખોટ ભલે જતી હોય પણ એકનું એક જ પકડી રાખું? હા, એમાં આજે નહીં તો કાલે એમાં કંઈક તો પછી તમને દેખાય. હા રહેવા દે ને. બસ તમારી સાથે તો છે ને માથાકૂટ કરવી જ બેકાર છે. હા તો શું કામ કરે છે? સાચું કહું ને તો મને તારા સાથે માથાકૂટ કરવામાં મગજમારી લાગે છે. ઘણી વાર તો એવું થાય છે કે તારી સાથે વાત કરું કે ના કરું. હવે સાંભળવું છે હું શું કામ નીચે ના રહ્યો અને ઉપર આવી ગયો? હા બોલો. મને એ જ લાગતું હતું કે જો હું નીચે તારી સાથે જમવા બેસીશ ને તો 70 સવાલો કરીશ તું, પણ નહીં, ત્યાંથી હું છટકી ગયો તો અહીંયા આવીને બેન બોલ્યા. તો શું કરું? ત્યાં તમે ટાઈમ ના આપો. ખબર જ હતી મને પણ કે પૂછીશ ને એટલે ભાગી જશે, પણ તમને છે ને જરાક પણ શિખામણ અપાય એવું નથી. કંઈ પણ કહેવા જાય ને એટલે બસ તમને શિખામણ નામની વસ્તુ જ નથી ગમતી. જા ને હવે તારું કામ કરને. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી ને મગજમારી. કેટલો ગુસ્સો આવી જાય છે. શિખામણ આપવી બેકાર છે. કરો, મારે શું, જે ઠીક લાગે ને એ કરીએ રાખો. કરો નુકસાનીઓ. હા તો કરીશ, તને પૂછવા નહીં આવું. હા તો નહીં આવતા, એમે ક્યાં પૂછીને કરો છો? સમયે જમવાનું મળી જાય છે ને. ઉપકાર કરતા હોય એવી રીતે તો સવાલો કરે છે. લો, આ શું, આ ખાલી ખાલી કપ અહીંયા મૂકીને ચાવા ગાડી નથી અને એમને એમ ઊભા છો. હલો, શું થયું કહેશો? અરે કાંઈ નહીં ભાભી. બસ ભાભીથી છુપાવશો એમ ને? ના ના ભાભી, એવું કાંઈ નથી. ચા પીશો તમે? હા પીશ. પહેલાં આમ જો, શું થયું પહેલાં મને એ કહો. રડતા કેમ હતા? એમને એમ આંખમાં આંસુ તો નહીં જ આવે ને? શું કહું ભાભી હવે તમને, કોઈ માનતું જ નથી મારું ઘરમાં. અચ્છા, એટલે રડો છો. કોણ નથી માનતું તમારું ઘરમાં? મમ્મી. શું થયું? મમ્મીએ શું કર્યું વળી? શું નથી કર્યું, મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. મેં એમની પાસે ખાલી નોર્મલી ખાલી પૈસા માંગ્યા હતા, કેમ કે હું હમણાં શીખી કે નહીં. તો પછી મેં એમને કીધું, મેં મને બિઝનેસ કરવો છે મમ્મી, હું નોકરી કરીશ તો શું મળશે મને? અચ્છા, એટલે તમે બિઝનેસ કરવા માંગો છો અને મમ્મી પૈસાની ના પાડી છે એટલા માટે? તો શું? એ તો મને ખબર જ છે કે મમ્મીને ઘરમાં કોઈ પણ પૈસા માંગે ને તો એમની પાસે નથી, પણ જો સાગર માંગશે ને તો હશે. એ જ વાત છે, મતલબમાં હું કોઈને ગમતી જ નથી. અરે એવું શા માટે બોલો છો? નથી ગમતા એમ? એમાં ગમવા નહીં ગમવાની વાત જ નથી. વાત એ છે કે મમ્મીએ છે ને સાગરને કંઈ વધારે પડતા જ લાડ કરી દીધા છે.
વધારે લાડકા બની ગયા છે. સાગરભાઈ મારાથી મોટા છે ને તો બી એમને આટલો બધો લાડ, અને હું તો નાની છું આ ઘરની. ખબર છે ને કે પહેલાંથી જ બા એમનું બહુ રાખે છે, તમારા ભાઈનું. અને એટલા બધા લાડકા બનાવી દીધા છે ને કે કોઈ વાત સમજવા તૈયાર નથી કોઈની. તમને ખબર છે મને સવારમાં જ બધું બોલવા માંડ્યા છે. શું કહ્યું? મેં ખાલી એમની પાસે પૈસા માંગ્યા તો મને કહે કે મારી પાસે સાગરને દેવા માટે છે, તારી માટે નથી, તું પહેલાં લગ્ન કર, તારી ઉંમર થઈ ગઈ છે, હવે તારે લગ્ન કરીને બીજે ઘરે જતું રહેવાનું છે, આવું બધું મને સંભળાવવા માંડ્યા. અરે લગ્ન કરવાની વાત કરી તો દીધી. શું? તો શું? મારે હજી નથી જવું હમણાં લગ્ન કરીને. અચ્છા, નહીં જતા એમાં ક્યાં અમે ના પાડીએ છીએ? હમણાં નહીં, પણ એક સમય થાય ને પછી છોકરીએ સાસરે જવું જ પડે. પણ એ સમય નથી આવ્યો ભાભી, તમને ખબર જ છે ને મારી એજ બી કેટલી છે, 20 વર્ષ. 20 વર્ષમાં કોણ લગ્ન કરે આ જનરેશનમાં? કોઈ નહીં કરે, અને તમારા કરાવવાના પણ નથી હમણાં. પણ બધી વાત છોડો, તમારે બિઝનેસ કરવો છે ને? હા, મેં એટલે જ પૈસા માંગ્યા હતા મમ્મી પાસે. કંઈ વાંધો નહીં. એવું હોય ને તો હું આદિભાઈને વાત કરીશ અને મોટા ભાભીને વાત કરીશ. કદાચ એ સમજાવે સાગરને અને બાને સમજી જાય તો સારું છે. તમારાથી સમજે તો સમજાવો, નહીં તો મને તો એવું જ હતું કે હું ઘરની નાની છું એટલે મારી વાત માનશે. મારી વાત તો ક્યાં સમજે જ છે? મારું તો જરાય સાંભળતા નથી. મને તો ચોખ્ખી ના પાડી દે, ગેટ આઉટ કરી નાખે છે મને તો. એટલે મોટા ભાઈ અને ભાભીને કહું કે વાત કરે, એમની વાત કદાચ માનશે. મને તો એ જ નથી સમજાતું મમ્મીને થયું છે શું? કંઈ નથી થયું મમ્મીને. એમને નાના છોકરા પર પ્રેમ ઉભરાયો છે, બીજું કંઈ નથી. એમને એવું છે કે મારો છોકરો જે કરે છે એ સારું જ છે, અને આમાં નુકસાની ગઈ તો બીજામાં સારું કરશે. હોય ને? આની પહેલાં બી બિઝનેસ કર્યો તો ને ભાઈએ, શું કરી લીધું કામ કરીને? કહ્યું મેં, બાને પણ વાત કરી છે અને સાગરને પણ બેમાંથી એકે સમજવા તૈયાર નથી. શું કરીએ? અને હું તો હજી પહેલી વાર શીખી છું અને હજી સ્ટાર્ટ કરવાની વાત કરી ત્યાં તો મને આવું બધું બોલવા માંડ્યા. તો મારે આગળ કામ કરવાનું કે નહીં કરવાનું હવે મને તો એ જ નથી સમજાતું. રિલેક્સ, શાંતિ. બહુ હાઈપર થઈ જાઓ છો તમે. આમ ગુસ્સો ઓછો કરો. આ જો નાના મસ્ત નાક ઉપર છે ને, આમ ગુસ્સો સારો નથી લાગતો. ચાલો સ્માઈલ. તમે પહેલાં મનાવશો ને તો સ્માઈલ કરો. અરે હા, કહ્યું ને કે મોટા ભાઈને અને ભાભીને વાત કરીશું. એ લોકો સમજાવશે બાને અને તમારા ભાઈને. સારું, હવે તમને ચા આપું? સારું, આપો. ક્યારના એમને એમ ઊભા હતા. ચા ઠંડી થઈ ગઈ ખબર છે, ક્યારની હું વાટે હતી. મેં મમ્મીને પહેલાં ચા આપી, પછી તમે આવ્યા. કેટલી બૂમ પાડી પણ તમે અવાજ સાંભળતા જ નહોતા. ચાલો હવે બોલવાનું ચાલુ થઈ ગયું, હવે બંધ નહીં રહી પાછું તમારું. લાઇટરે ક્યાં મુકાઈ ગયું મારાથી. હા, બધી પીનો અહીંયા છે. નેહાને કેટલી વાર કહ્યું છે કે આ દોરીઓ અહીંયાથી બાંધી છે ને એને પાછળના વાડામાં લગાવી. સાગરભાઈ, સૌથી પહેલા તો છે ને અહીંયા દોરીઓ કોણ બાંધે? હાલતા જતા કેટલી નડે છે તમને ખબર છે? ખબર છે મને કે આવતા જતા ઘણી નડે છે, પણ વાત એમ છે કે અત્યારે વરસાદનો સમય છે અને જલ્દી કપડાં સુકાતા નથી. હા, ઉપરની ગેલેરી પર, ટેરેસ પર, પાછળ બધે જ દોરીઓ બાંધી છે. અને આપણા ઘરમાં સભ્યો વધારે ને એટલે આગળ પણ બાંધવી પડી. અને તમને ચાલતા ન ફાવે તો વાંકા વળીને જવાય. એટલે તમે કહેવા શું માંગો છો? તમે અહીંયા દોરી બાંધો તો અહીંયા વરસાદ નહીં આવે? અહીંયા ભગવાન એમ કહે છે ટાઈમ પ્લીઝ? ના, ભગવાન ટાઈમ પ્લીઝ નહીં કે, પણ વરસાદ આવે ને તો આંખ સામે દેખાય તો દોડીને તરત કપડાં લઈ લેવાય. હવે આ બધા સવાલ છોડો. તમારે આમ ફાલતુ વેડાના સવાલો તરત જ યાદ રહે છે, પણ એ બધું કરવાની જરૂર નથી. જે કરવાનું છે ને એ કરો સાગરભાઈ. શું કરવાનું છે મારે અને શું મેં નથી કર્યું? તમે જે કંઈ પણ કરો છો એ તો બધું ડૂબાડો જ છો. તમારે બીજું તો કંઈ સારું કરવું નથી. 100 વાતની એક વાત સાગરભાઈ, તમારે જો જીવનમાં કંઈક આગળ વધવું હોય, સારું કામ કરવું હોય તો એક કામ કરી શકાય. શું ખબર છે? એ જ કે તમે આ ધંધા કરો છો એમાં તો નુકસાની જ કરો છો. એમાં તો તમને કોઈ દિવસ ફાયદો થયો જ નથી. અને એક બા નામનું પ્રાણી આપણા ઘરમાં છે જે ક્યારેય કોઈને જીતવા નહીં દે. આ તમારા મમ્મી, હા, જે કોઈને કશું જ કરવા નથી દેતા. એક જ કામ કરે છે, મારો દીકરો જે કરે ને એ બધું સાચું અને સારું. તો છે ને 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી જ વસ્તુની અંદર તમારે એક કામ કરાય
ઘરના કામ છે ને, જેવા કે કરિયાણાનું બિલ ચૂકવવું, લાઇટ બિલ ચૂકવવું, ગેસ બિલ ચૂકવવું, આ દૂધવાળાનું બિલ, ઇસ્ત્રીવાળાનું બિલ, આ બધા કામ કરો ને તો કમસે કમ ફાયદો તો રહેશે અમને. ઓ ભાભી, તમને શું લાગે છે કે આ બધા નાના નાના કામો કરવા માટે મારો જન્મ થયો છે? આ માટે હું બેઠો છું અહીંયા? ના ના, આ નાનું કામ થોડી છે. અને શું કીધું તમે? નાના કામ માટે જન્મ? તમારો તો જન્મ જ શું કામ થયો છે ને એ જ નથી ખબર બસ હા પડતી. ભાભી, બોલવામાં થોડું ભાન રાખો. આ ઘરના વહુ છો, માલિક નહીં. અને મારે શું કરવું જોઈએ ને શું નહીં ને એની સમજણ છે મારામાં. આ તમારાથી કંટાળીને તમારા મોટા ભાઈ આ શહેર છોડીને બીજા શહેરમાં ધંધો કરવા જતા રહ્યા. મારે બાની તકલીફના લીધે અહીંયા જ રહેવું પડે છે. અને રહી વાત તમારી પત્નીની, એ બિચારી તો કંઈક કહે તો એનું તો કંઈક કોઈ સાંભળતું જ નથી. એનું માનવું કે ન માનવું. અને આદિત્યભાઈ બિચારા તમને સમજાવીને થાકી ગયા કે સાગર તું સારી નોકરી કર, ધંધામાં તારું લક નથી. પણ સાગરભાઈ તમે માનતા જ નથી. સાચું કહું ને તો આખા ઘરમાં જો કોઈ મને સમજી શકતું હોય ને તે માત્ર ને માત્ર બા છે. બાકી તમે લોકો છે ને મને સમજી જ નથી શકતા. તમને તો એવું જ લાગે છે કે મારાથી કંઈ થવાનું નથી. પણ જોજો, એક દિવસ હું એક સારું કામ ના કરી બતાવું ને તો કહેજો. શું કહ્યું? એક દિવસ સારું કામ? એ સારું કામ કયું હશે અને દિવસ કયો હશે ને એ તો ઉપરવાળો જ જાણે. તમારે છે ને ઉપાધિ કરવાની જરૂર નથી. તમારા વર પણ કમાય છે, મારો ભાઈ પણ કમાય છે અને હું પણ થોડું ઘણું કમાઉં છું. તમે તમને સમયસર જમવાનું મળી જાય છે, તમારી વસ્તુઓ જે તમને જોતી હોય એ બધી મળી જાય છે ને, બસ તો એનાથી કામ રાખો ને. ના ના, એમ કેમ એનાથી કામ રખાય? સાગરભાઈ, આ ઘરની અંદર બધા સાથે રહે છે એટલે બધાનું વિચારવું પડે. એ બધું છોડો, મને એની કોઈ ઉપાધિ નથી. તમે કરો નહીં કરો, પણ શું છે, નેહાની ચિંતા થાય છે. ન કરે નારાયણને કાલે બધા છૂટા પડ્યા તો તમારું શું થશે? અને પેલી બિચારી નેહાનું શું થશે? બસ તમે છે ને આટલી બધી ઉપાધિ કરી લીધી ને એટલે બધું આવી ગયું. એમ? હા, તો એક કામ કરો, આમ પણ તમે આટા ફેરા મારવા જ જતા હશો. જાઓ, લાઇટ બિલ, ગેસ બિલ, બધા બિલ અને એની સાથે એના રૂપિયા પણ પડ્યા છે, ભરતા તો આવો. ઓહ, મારે છે ને આવું બધું કંઈ ફાલતુ કામ કરવાનું નથી. મારી પાસે મારો કિંમતી સમય છે ને તો મારે એક જગ્યાએ જવાનું છે અને એક કામ કરવાનું છે. સારું, કિંમતી સમયનો ઉપયોગ કરો. હા તે કરું જ ને, તમારી જેમ નવરો નથી. અને આ તમારા દોરડા કાઢી નાખજો. આ તો રહેશે સાગરભાઈ, વરસાદ આવશે ત્યાં સુધી. બિચારા દોરડા પર ગુસ્સો કાઢે છે. આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં બસ દોરડા ને દોરડા નાખ્યા છે. લો મોટા ભાઈ તમારી ચા. હિસાબ નથી મળતો જો ને. ચાલો, તમારો ક્યારેય હિસાબ મળ્યો છે ખરો? શું કહું ને, હા આ ઘરનું તંત્ર છે ને, આમ જોવા જઈએ ને તો બધું બરાબર. હિસાબની જેમ ને, જેમ હિસાબમાં ખોરવાયું છે એમ ઘરનું તંત્ર ખોરવાયું છે. એકદમ સાચું કહ્યું. વાત તો એવી જ છે. વિચાર તો કર, બા જે રીતે સાગરભાઈનો પક્ષ લે છે અને એમને બગાડવાનું કામ કરી રહ્યા છે ને એ બહુ જ ખોટું છે. સાચી વાત, હું પણ તમને આ જ કહેવા આવી હતી. આ જ વાત ઉપર ચર્ચા કરવી હતી મારે. સમજ નથી પડતી કે બા સમજતા કેમ નથી. એ એમની ને એમની જીદ પકડીને બેઠા છે. એ જે કંઈ કરી રહ્યા છે એ બધું બરાબર, એમને જે કરવું છે એ બધું સાચું, પણ આ ખોટી વસ્તુ છે. મને એટલી ખબર પડે છે કે સાગરભાઈનું ધંધામાં નસીબ નથી તો પછી એમને કહી દેવાય ને કે તું આ કામ નહીં કર. મને એ નથી સમજાતું કે એમને એ નથી ખબર પડતી કે આ ધંધાની લાઈમાં નુકસાન પર નુકસાન કરી રહ્યા છે. એ જ તો ભાભી, આજે નિધિબેન પણ રિસાઈ ગયા હતા. હમણાં જ મળીને આવી એમને. માંડ એમને શાંત કરાવ્યા છે. રડતા હતા, કહેતા હતા કે એમને ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો છે અને એમને આગળ કામ કરવું છે, આગળ વધવું છે, પણ બા પૈસા જ નથી આપતા. તો એ કહે કે બસ ઘરમાં બસ મારા ભાઈનું જ ચાલે છે, એમને બા પૈસા આપે છે અને હું માગું તો મને નથી આપતા. વાત સાચી છે ને નીતિબેનની પણ. નીતિબેન ક્યાં ખોટા છે? વિચાર કરને. હા,
હા બધા પોતપોતાનું વિચારે છે. નિધિબેનનું બા જરાય નથી વિચારતા. સાચી વાત, એમનામાં આટલું ટેલેન્ટ છે તો પછી એમને આગળ વધવા દેવું જોઈએ ને ભાભી. સાચી વાત છે. તો તમે વાત કરો ને એક વખત. લાગે છે તમને બા કોઈનું માને એમ? તારા મોટા ભાઈએ કેટલી વાર ત્યાંથી ફોન કરીને સમજાવ્યા છે કે બા નિધિ થોડા દિવસથી મહેમાન છે, કાલે સાસરે જતી રહેશે. તો એ કે દીકરી તો પારકી થાપણ જ કહેવાય ને, આમ છે ને તેમ પારકી છે. થાપણ કહેવાય ભાભી, પણ આજે છોકરી પગભર હોય ને તો સાસરીમાં ગયા પછી કદાચ કોઈ તકલીફ પડી હોય તો એમને કેટલું કામનું. પણ એ વસ્તુ નથી સમજતા બા. એ તું વિચારે છે, હું વિચારું છું. બા ક્યાં વિચારે છે? બાને તો એમ જ લાગે છે કે એ જે કંઈ પણ કરી રહ્યા છે ને એ બધું બરાબર કરી રહ્યા છે. સાચી વાત બા. તો બા સાગર સાગર પણ વાત સમજવા તૈયાર નથી. બોલો, હું સમજાવું છું તો મને તો સિટી ગેટ આઉટ કરી નાખે છે. બોલો. સાચી વાત છે. સાગરભાઈના માથે છે ને અત્યારે બા જે પક્ષ લઈ રહ્યા છે ને એની ખુમારી ચડી ગઈ છે. બા બધી વાતનો વાલ પ્રેમ બધું જ સાગરભાઈ પર વરસાવી રહ્યા છે અને એના કારણે આપણા ઘરમાં આ બધી મગજમારી ઊભી થઈ રહી છે. સાચી વાત, મગજમારી તો ઊભી થાય છે પણ એ એમની જવાબદારીમાંથી ભટકી રહ્યા છે ભાભી. સાચી વાત છે. હકીકતમાં સાગરભાઈ બગડી રહ્યા છે ને એની પાછળનું મોટું કારણ બા જ છે. બાને સમજાવ્યા પછી પણ બા સુધારવાનું નામ નથી લેતા. ભાભી આમને આમ ચાલતું રહેશે, આવી રીતે ને આવી રીતે નુકસાની કરતા રહેશે તો પછી ઘરનું શું? આ ઘરમાં બધું અટવાઈ જશે. એ વાત તો સાચી જ છે તારી. બધું અટવાઈ જશે ને મારું એની જ. શું પછી? તું ચિંતા નહીં કર, કંઈક રસ્તો કાઢીશું જેથી કરીને સાગરભાઈ સુધરી જાય. તમે આદિભાઈને વાત કરો ને, કદાચ એમની વાત માને. હા કરીશ વાત. તમે હવે થોડાક તો હસતા રહો. હા, કેવી બની છે ચા? બહુ જ મસ્ત. હા ને, એમ હું ચા ફાઇન બનાવું છું એટલે તમને ખબર જ છે ને. હા. નાસ્તો કરવો છે તો લેતી આવું. ના. ક્યાં લઈને આવ્યો છે મને? અરે ચાલો તો ખરા, મારી સાઈડ બતાવવા લાવ્યો છું. જો આ મારી સાઈડ ચાલે છે ને એકદમ જોરો શોરોથી કામ. આ મકાન બને છે? હા તો બીજું કઈ દેખાય જ તમને અહીંયા? ના એટલે તે હવે આ બાંધકામનું કામ ચાલુ કર્યું છે? અરે મારા બિઝનેસ જ એટલા છે ને કે તમે વાત ના પૂછો. જો સાગર, મને તારું છે ને એક પણ બિઝનેસ સમજાતો નથી, ખબર? क्या काम है इधर? અરે અરે એ સાઈડ इनकी है ना? किनकी? इनकी ये कौन? अरे मेरी तो है, तुझे नहीं पता होगा, तेरे सेठ को पता है क्या? मेरे सेठ तो साल में या महीने में एक बार आते हैं. अरे यार तेरे को नहीं पता होगा, तू नया नया आया है, तू जा तेरा काम कर, हमको भी ज्यादा काम है, हम बाहर बाद में आएंगे. जा 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 तेरा काम कर काम. ठीक है. જા. આ બિચારો નવો આવ્યો ને એટલે એને ખબર નહીં હોય. હા અહીંયા જે પ્રફુલભાઈ કામ કરે છે ને, મતલબ એમની સાઈડ છે, મારી સાઈડ છે, એમ સમજી લો ને, પાર્ટનર છીએ અમે બંને. પાર્ટનર હોત ને તો ઓળખી જાત તને. અરે પાર્ટનર મતલબ પ્રફુલભાઈ જ અહીંયા આવે છે. મારી પાસે કેટલા બધા કામ હોય છે, કેટલા બધા બિઝનેસ છે મારા, બધી જગ્યાએ ધ્યાન ન રાખી શકું. સાગર બસ કર હવે. આ છોકરો નવો મને છે. ખબર છે તારી જૂની આદત છે તારી. જ્યારે જુઓ ત્યારે બસ પૈસા ઉપાડીને ગમે ત્યાં રોકાણ કરે છે અને એકેય ધંધામાં તું સફળ થયો છે? મને બતાવ. અત્યાર સુધીમાં તે કેટલા ધંધા બદલ્યા છે? જો હવે તું આ બધું કામ છોડી દે. મને ખબર પડી ગઈ છે કે અહીંયા તારે કોઈ લેવા દેવા નથી. ખાલી ખોટું મને બતાવવા માટે, અને મેં તને પૂછ્યું કે આ બધા પૈસા તે ક્યાં નાખ્યા છે, તારી પાસે એનો જવાબ નહોતો એટલે આ જગ્યાએ લઈને આવી ગયો અને કહી દીધું કે આ સાઈડ મારી ચાલે છે. જો ભાઈ તમે છે ને સમજો તો પણ ભલે, માનો તો પણ ભલે, અને ના માનો ને તો પણ ભલે. તું નાનો છે એટલા માટે તને પ્રેમથી સમજાવી રહ્યા છે. મોટા ભાઈ પણ તને કહેતા હતા છતાંય તું એની વાતે નહોતો માનતો. એની પાસેથી પણ પૈસા લે છે? એમની પાસેથી જ લઉં છું ને. તમારી પાસે કોઈ દિવસ લેવા આવ્યો, હાથ લાંબો કર્યો કે ભાઈ મને 5 રૂપિયા પણ આપો? જ્યારે જુઓ ત્યારે બસ. હું તો આપું પણ નહીં, સમજી લેજે તું. અને આ બધું છે ને મમ્મીના કારણે થાય છે. કારણ કે મમ્મીનો તું લાડકો થઈને જે ફરે છે ને, ખોટો ઉપયોગ કરે છે મમ્મીનો તું. મમ્મી સમજે છે મને, બાકી મારા ઘરમાં, આપણા ઘરમાં કોઈ મને સમજતું નથી. તને ક્યાંથી સમજે? કારણ કે તું કોઈ આજે ભણ્યો ગણ્યો છે એનો ઉપયોગ તો કરતો નથી. ધંધાની અંદર પૈસા નાખે છે, 1 રૂપિયા
એક રૂપિયો પણ તે ઘરમાં આપ્યો છે? હે, પૈસા લઈ ગયો છે પણ રૂપિયા તે આપ્યા ક્યારે ઘરમાં કે લ્યો આ રૂપિયા હું કમાઈને લાવ્યો? સાચું કહું ભાઈ, તમે જિંદગીમાં આગળ શું કામ નથી વધ્યા ને એનું એક કારણ છે, અને એ કારણ છે તમારો આ ટૂંકો જીવ. હા, ભલે મારો ટૂંકો જીવ હોય, નોકરી કરીને છે ને શાંતિથી પગાર મેળવું છું અને ઘરમાં પૈસા આપું છું. તારી જેમ નથી, ભણ્યો છે તો નોકરી કર ને તું. આમ ને એમ જતા રહેશો ખબર પણ નહીં પડે. હા, તમારા છોકરા પાછળ કાંઈ નહીં વધે. એના કરતાં છે ને હું કરું છું ને યોગ્ય જ કરું છું. સંભળાવ નહીં મને, મને ખબર છે મારા લગ્ન નથી થયા અને હજી તું મને આવું સંભળાવે છે? શરમ નથી આવતી તને? સંભળાવું નહીં તો શું કરું? મોટા છો છતાંય કોઈ પૂછવાય નથી આવતું. હા, હવે તું પણ સંભળાવ, વાંધો નહીં. સારું લાગે છે ને તારા મોઢે આ બધું બોલતા? કંઈ વાંધો નહીં, પણ તને કહી દઉં છું, હું મમ્મીને કહી દઈશ કે આને હવે 1 રૂપિયો પણ નહીં આપતા. ખોટી જગ્યાએ લઈને આવે છે અને આ કોઈ પણ બિઝનેસ નથી કરતો, તમારા પૈસા આમ તેમ વેડફે છે. કહી દેજો, તમારે જેને કહેવું હોય ને એને કહી દેજો, કંઈ ફેર નથી પડતો. અને જ્યારે કરી બતાવીશ ને કંઈક ત્યારે કહેશો કે મારો નાનકો છે ને જે કહેતો હતો ને એ સાચું જ હતું. નાક શરમ જેવું કંઈ છે કે નહીં? તારા સારા માટે થઈને હું આ બધું કરું છું ને તું તો ઊંધું જ લઈ છે વાતને. મને ખબર પડે છે કે મારી માટે શું સારું છે ને શું ખરાબ છે, કોણ મારું સારું વિચારે છે ને કોણ નથી વિચારતું. આટલું વિચાર લીધું હોત ને તો ઘરમાં આ બધા પ્રશ્નો ઊભા ના થાય. અમે લોકો તારી ચિંતા જ ન કરતા હોત. જા, તારા મજૂરો રાહ જોતા હશે. સાઈડ સંભાળ, હું જોઉં ને તું શું કામ કરાવે છે અહીંયા. અરે એવા દો ને, આવી 17 સાઈડો ચાલે છે મારી. અહીંયા જવાની જરૂર નથી, હું પ્રફુલભાઈને કહીશ ને એટલે આવી જશે. પ્રફુલભાઈ ખબર નહીં કોણ હશે, કયા દલાલ છે? હા, બચી ગયો. હા, અને પણ એન ટાઈમે જ આવવું હતું ભાંડો ફોડવા માટે. હા જિગ્નેશ, અરે ભાઈ મેં તને કીધું ને કે હમણાં ખમી જા. હમણાં છે ને તારી માટે આ બિઝનેસ કરવો યોગ્ય નથી. તું મારી પાસેથી એડવાઇસ લેતો રહે, નહીતર છે ને નુકસાનીમાં જઈશ. હા હા, હું સમજુ છું કે મારે પણ ઘણી નુકસાની જાય છે, પણ એટલે જ તો મને અનુભવ થાય છે. નુકસાની ગયા વગર મને અનુભવ કઈ રીતે થવાનો? એટલે જ તને એડવાઇસ આપીને મેં. બસ, તો હવે જેમ હું કહું ને એમ કરતો છે. જો તારો બિઝનેસ આગળ ના વધે ને ત્યારે કહે છે. ઓકે? તને હું દેખાતી નથી ને અહીંયા આવી ગઈ છું તો શું કરું? આરતી ઉતારું તારી? થાળી લેતી આવ. આવા જ મૂડમાં હોય હંમેશા તું. પણ તે કીધું કે હું અહીંયા આવી ગઈ તને દેખાતું નથી. તો બેન છું તારી, ધ્યાન દેવાય ને થોડુંક. કાંઈ ખબર છે તને હું શું કરું છું આખો દિવસ, ક્યાં જાઉં છું? કાંઈ ખબર છે? બસ પોતાનામાં જ રહે અને પાછો કામ તો કાંઈ કરતો નથી, બસ ખાલી હવા કર્યા કરે. તને ખબર છે હું શું કરું છું ને શું નથી કરતો? શું કરે છે? તારા કામથી મતલબ રાખ ને. ગામની પંચાયત શું કામ કરે છે? એટલે તું ગામ છે એમ? એ જે હોય તે. હવે શું કામ આવી હતી ને બોલ. કંઈ થયું છે? કંઈ નથી થયું. પેલા તું છે ને શાંતિથી વાત કર મારી સાથે, તો હું કંઈ કહીશ. શરૂઆત તે જ કરીને મેં થોડી કરી. તું જ આવીને બોલી કે હું અહીંયા બેઠી છું, તને દેખાતું નથી. તો તને ના દેખાયું હું ફોનમાં વાત કરતો હતો? અરે પણ મેં તો સ્માઇલી ફેસથી કીધું હતું કે ભાઈ હું તને નથી દેખાતી એમ. હા, તું મને દેખાઈ ગઈ. હવે તું વાત પણ કરે છે, સંભળાય પણ છે મને. હવે બોલીશ કે તું શું કામ આવી છો? મને હેરાન કરવા આવી છો કે કંઈ કામથી આવી છો? ઓવર એક્ટિંગ કરવાનું બંધ કર પહેલાં તો. શાંતિથી વાત કર, થાય તો. નથી કરવી. એ નથી કરી વાળા, કરવાની છે. તો પણ ફાટને મોઢામાંથી ક્યારુંનો કહું તો છું. શું વાત છે? શું કામ આવી છો? આ ઘરમાં કોઈ મારું સમજતું નથી. તું તો એટલી શાંતિથી વાત કરી યાર મારી સાથે. સારું, બોલ. શું એવી વાત છે? કોણ તારું ઘરમાં સમજતું નથી અને કોણ સમજે છે? આ જો તને ખબર તો છે ને કે હું હમણાં ફેશન ડિઝાઇનરનું શીખી છું, તો મને થોડાક પૈસાની જરૂર છે. હું એટલે શીખી લીધું પછી મને હું નોકરી થોડી કરીશ, નોકરી માટે હું શીખી છું. મને કંઈક સારું કામ કરવું છે. હા, તો હું શું બધા જે સેલિબ્રિટીના બધા કપડાં પહેરે છે એવી રીતે મારે બી કંઈક સ્ટાઇલિશ કપડાં બનાવવા છે બધાના. હા, તે બનાવ ને. હું ક્યાં ના પાડું છું. બનાવ. તારે બનાવતા આવડતા હોય તો બનાવ. મેં ક્યાં કીધું કે તું મને ના પાડે છે? પહેલા મારી વાત તો સમજ, હું શું કહેવા માંગુ છું. તું મને પૈસા દે. હે, હું તને પૈસા દઉં અને પણ તારા ફેશન ડિઝાઇનિંગ માટે? લે, કેમ ન દઈ શકે? જો જે તારે કરવું હોય ને ઘરે બેઠા બેઠા ટાકા ટેભા કર. આમે છે ને તાકાત ટેભા. હા, તો એ જ થયું ને.
આ માત્ર છે ને તારા મોઢેથી તું ફેશન ડિઝાઇનિંગ બોલે છે, બાકી તને એવું કંઈ આવડતું નથી. રેવા દે, તને કાંઈ મતલબ નથી. મોટા ઉપાડ આવી હતી મારી પાસે. ભાઈ મારે છે ને તારી માટે એક સૂટ સીવડાવવો છે. હું સારીમાં સારી ડિઝાઇન તને આપીશ. આપણે એ રીતનો જ બનાવવો છે. અને સોરી ભાઈ, પણ ત્યારે હું શીખતી હતી યાર, અને તું મને અત્યારે સંભળાવે છે કેમ? હા તો સંભળાવું જ ને. સૂટની બદલાએ શું બનાવી નાખ્યું ને જ ખબર ના રહી. બસ હા, બસ બહુ થઈ ગયું તારું. હો, શાંતિ રાખ. હવે હું શીખી ગઈ છું મસ્ત. હવે પાછું બીજું કપડું લઈ આવજે, બનાવી દઈશ. એટલે બીજું બગાડું એમ? નહીં બગાડું, હવે તો મને આવડી ગયું છે. જો મારી પાસે છે ને ફાલતુ કોઈ રૂપિયા નથી. તારે જો પૈસા જોતા હોય ને તો ભાઈ પાસે માંગી લે, મોટા ભાઈ પાસે માંગી લે, અથવા મમ્મી પાસે માંગી લે. માંગા હા મમ્મી પાસે. મમ્મી પાસે છે ને તને દેવા માટે રૂપિયા છે, મારી માટે નથી. તો કાંઈ નહીં, કામ કરો, જાઓ તમે. શું કામ કરો? તું કામ કરે છે ને તો તું એટલી હેલ્પ ન કરી શકે? નથી મારી પાસે પૈસા તો હું ના હેલ્પ કરી શકું. હમણાં ફોનમાં તો મસ્ત મોટી મોટી ફાડતો હતો. એ બધા કામ માટે છે મારી પાસે પૈસા, કારણ કે એમાં મને વળતર દેખાય છે. તારા કામમાં મને કાંઈ નથી દેખાતું. મેં છે ને કીધું, આદિભાઈએ મને હેલ્પ કરવાનું કીધું, ભાભીએ હેલ્પ કરવાનું કીધું, બંને ભાભીએ. તારામાં શરમ નથી. હા તો કીધું છે તો આખા ઘર પાસેથી હેલ્પ લઈ લઈશ. મારે એ લોકોની હેલ્પ નથી જોતી એમ કહું છું. હું ભાભી પાસે હેલ્પ માંગુ. મમ્મીને કીધું, મમ્મીએ ના પાડી દીધી. હવે તું છે કે ના પાડી દે છો મોઢા પર? તને તારી બેનની કાંઈ વેલ્યુ નથી ને? એક હું જ છું કે હંમેશા તારી મદદ કરું. તારી યારે છે ને વાત કરીને કાંઈ મતલબ જ નથી. આ ચાની શું વાર છે હવે? બસ થઈ જ ગઈ છે બા. રસોડું સાફ કરતી હતી, આ ચા ઉભરાઈ ગઈ હતી મારાથી, એટલા માટે. ધ્યાન ક્યાં હોય છે તમારા લોકોના? તો ચા ઉભરાઈ જાય છે, મને તો એ જ ખબર નથી પડતી. બા ધ્યાન તો અહીંયા જ હોય છે, પણ શું કરીએ કે બીજા 5 કામ લઈને બેઠા હોય એટલે ઉભરાઈ જાય ચા. 5 કામ સાથે ના કરો, એક જ કામ કરો ને એ વ્યવસ્થિત કરો. બા તો તમને શું લાગે કે અમે વ્યવસ્થિત કામ નથી કરતા? આખો દિવસ અમે ઘરમાં ને ઘરમાં કામ કરતા હોય છે, બીજું એના સિવાય કામ શું છે અમારે? પણ તમે એક કામ કરો ને એની પાછળ બીજું કામ કરવા જાવ એટલે પેલા કામમાં ધ્યાન ના રહે તો એ કામ બગડે. એક પતાવીને પછી બીજું હાથમાં લો ને. બા એક વાત કહું, જે આ અમે માનો કે આખો દિવસ કામ કરીએ છીએ, તમે તો જોઉં છો ને કે વાસણ, કપડાં, કચરા, પોતા, તમારા ટાઈમે ટાઈમે ચા નાસ્તો બધું જ અમે કરીએ, અને છતાંય તમે અમને શિખામણ આપો છો. આ જ શિખામણ તમે કદાચ તમારા દીકરાને આપતા હોય તો, નાના દીકરાને. એમ એટલે તમે મને શીખવાડશો હવે કે મારે કોને શિખામણ આપવી ને કોને ના આપવી? મારા સાગરમાં કોઈ જ ભૂલ નથી, એટલે મારે એને કોઈ શિખામણ આપવાની થતી નથી. એ જ કહેવા માંગીએ છીએ બા કે અમારે તમને નહીં શીખવાડવું, પણ તમે કદાચ એમને શીખવાડો ને તો થોડું ઘણું પેલું કહે ને આટલું પણ મગજમાં આવશે ને તો ધંધામાં પ્રગતિ કરશે. બીજા કોઈ વારે વારે જે બિઝનેસ બદલે છે ને એની જગ્યાએ એક જગ્યાએ ટકીને રહેશે. જો એ બહાર બિઝનેસ કરે છે ને એટલે એને ખબર હોય કે ક્યાં સેટ થશે ને ક્યાં સેટ ના થાય. તમે આ ઘરનું રસોડું સંભાળો છો ને એ જ સંભાળો, આમાં બરાબર ધ્યાન રાખો, બહારનું એ સંભાળી લેશે. એ જ આ જ બા, તમને એમનામાં ક્યારેય કોઈ ભૂલ દેખાતી જ નથી. બસ બધી ભૂલો અમારામાં શોધી રાખો છો. આ ભૂલ કદાચ તમે એમનામાં શોધી હોત ને તો બહુ સારું હોત. આજે તમને ખબર નથી, તમે હાથે કરીને તમારા છોકરાની જિંદગી ખરાબ કરી રહ્યા છો. શું છે એમનું ભવિષ્ય? આટલા ટાઈમથી બિઝનેસ બદલ કરે છે, આ નહીં પેલો નહીં પેલો નહીં, બધામાં નુકસાની કરી બા. એમાં એમનું પણ કંઈ ભવિષ્ય નથી અને મારું પણ નહીં આ ઘરનું. તમે જ વિચારો. એટલે એને ધંધામાં નુકસાની જાય છે તો એમાં એ બિચારો શું કરે? એ તો એની રીતે ટ્રાય કરે જ છે. હે જ ને. હા બધી વારે વારે ટ્રાય કરે છે, નહીં કરતાં તમે એક વખત એક બિઝનેસ લઈને બેસી દેવાનું કોને એમને કે એમાં ને એમાં પડ્યા રહે. કદાચ ટ્રાય કરવાની જરૂર નહીં પડે બા. એને કંઈક સમજણ પડવી જોઈએ. એ હજી બધું શીખી રહ્યો છે તો ધંધો છે, નુકસાન એ જાય અને ફાયદો એ થાય, એમાં આટલો બધો કકળાટ કરવાની જરૂર નથી. બસ શીખી રહ્યો છે શીખી રહ્યો છે શીખી રહ્યો છે કરીને અત્યારે આ હાલત ઉપર પહોંચી ગયા છે. હું ચા પીવા આવી હતી અહીંયા, આ બધું ભાષણ સાંભળવા નહીં. ચા તૈયાર છે, તૈયાર થઈ હોય તો મને આપો ચા. તમે અને તમારો દીકરો બંનેવને કંઈ પણ કહીએ ને એટલે બંનેવને ભાષણ લાગે. કોઈને કંઈ જ કહેવાતું નથી. દીકરાને સમજાવવા જઈએ
તો એ ગેટ આઉટ કરી નાખે. એ કંઈ મને નહીં સમજાવું અને તમને એમ કહીએ છે કે તમે તમારા દીકરાને સમજાવો તો તમને પણ અમારું ભાષણ લાગે છે. હવે અમારે કહેવું તો કોને કહેવું? બાજુને એક વાત કહી દો, આવું ને આવું ચાલતું રહેશે ને તો પછી મારે જ કોઈ ડિસિઝન લેવું પડશે. તમે તમારું ડિસિઝન શું લેશો? કહીશ બા, જો તમે એમને નહીં કહો અને આને આ હાલત રહ્યા ને તો પછી કહીશ હું તમને. સાગરમાં જે દિવસે મને કોઈ પણ ભૂલ દેખાશે ત્યારે સાગરને હું નહીં કહીશ. દેખાય, નહીં દેખાય તમને ક્યારેય ભૂલ એમનામાં. તમને બધી ભૂલો અમારામાં દેખાશે. હવે માથાકૂટ કર્યા વગર મને ચા આપી દો, હું જઈને બેસું છું. મારા માટે જલ્દી ચા લાવો. મને જે દિવસે એવું લાગશે ને તે દિવસે મારે જેને જે કહેવાનું હશે ને એ હું કહી દઈશ. બા એક મિનિટ, હજી કહું છું, હજી એમને એક વખત શાંતિથી સમજાવો. જો તમારી વાત માને છે એટલે કહું છું બા, પ્લીઝ. નહીં માને, નહીં મા માનશે નહીં દીકરો માનશે. મમ્મી, હા, જુઓ હું તમારી સાથે જે વાત કરવા માગું છું ને એ ધ્યાનથી સાંભળજો. હા, સાગર બધું ઊંધું કરી રહ્યો છે. તમે જે રૂપિયા આપ્યા હતા ને એ બધા રૂપિયાનો જવાબ નથી એની પાસે. એટલે એમ કે ખોટું બોલી રહ્યો છે આપણી સાથે, કોઈ ધંધો નથી કરતો અને ખાલી ખોટા તમારી પાસેથી રૂપિયા લઈ જાય છે. કોણે કહ્યું કે ખાલી ખોટા રૂપિયા લઈ જશે? બસ આખા ઘરમાં બધાને સાગર જ નથી ગમતો. જે હોય એ જ્યારે જુઓ ત્યારે સાગરના નામની ફરિયાદ જ મારી આગળ લઈને આવે છે. તમે સમજો મમ્મી, માનું છું કે ઘરનો નાનો દીકરો છે, તમે આટલો પ્રેમ કરો છો, બધી વાત સાચી, પણ આ તમારા લાડ કોડના લીધે તે બગડી રહ્યો છે અને હું અને મોટાભાઈ સાચું કહી રહ્યા છીએ. આ બધો પૈસાનો વહીવટ અમે તમને આપીએ છીએ અને તમે સાગરને આપી દો છો. હવે તમે બે સેટ થઈ ગયા છો, એ સેટ નથી થયો તો એને કોઈ પણ ધંધામાં સેટ કરવા માટે મારે એને મદદ તો કરવી પડે કે ના કરવી પડે? અરે મદદ કરવાની રીતે કરાય. હું તો કહું છું તમે એને કહી દો ને એકવાર કે નોકરી કરવા લાગ, તારે કોઈ ધંધો નથી કરવો અને પૈસા તારે નહીં માંગવાના. કહી દો ને એને. ના, તમે બે સેટ થઈ ગયા છો એટલે તમે બે એની ચિંતા ના કરો તો પછી હું તો માં છું, મારે તો એની ચિંતા કરવી જ પડે. અમે ચિંતા કરીએ છીએ એટલે તો કહીએ છીએ કે સાગર ખોટું બોલી રહ્યો છે આપણા બધા સાથે. આજે મને એક જગ્યાએ લઈ ગયો હતો, મકાનનું કામ ચાલતું હતું, કહે છે કે આ કામ અમારું જ છે, હું પાર્ટનરશિપમાં કામ કરું છું. અરે ત્યાંના જે કામ કરતા લોકો હતા ને એ પણ એને ઓળખતા નહોતા, એ પણ પહેલી વાર જોયા હોય ને એવી રીતના કહેતા હતા કોનું કામ છે. વિચાર કરો તમે, કેટલું ખોટું બોલે છે આપણી યારે. હવે એની ઉપર કોઈ રીસે બળતું હોય તો એવું કરતું હોય કોઈ, એમાં શું નવાઈ છે? તમે ઘરના જો આટલી બધી એની જોડે રીસ રાખો છો તો બહારના તો રાખવાના જ છે ને. રીસની ક્યાં વાત છે? તમે સમજો કે એ આપણી સાથે જ આપણા તમારી સાથે જ ખોટું કરી રહ્યો છે, તમારો વિશ્વાસઘાત કરે છે અને અમે એના સારા માટે કહીએ છીએ ને કે હવે તમે એને એક રૂપિયો પણ નહીં આપતા. હવે એ કમાય છે ને એની રીતે કમાવો દેજો ને તમે એની પાસેથી રૂપિયા માગજો કે મેં તને આપ્યા છે ને એટલા પૈસામાંથી હવે કમાણી સાથે બધા પૈસા પાછા. તમે બે ભાઈ આટલા સેટ થઈ ગયા તો તમે ક્યારેય વિચાર્યું કે આપણે આપણા નાના ભાઈને સેટ કરીએ આપણી સાથે ગમે ત્યાં? એ એની રીતે સેટ થાય છે તો બધા ફરિયાદો કરે છે, કાં તો કે જુઠ્ઠું બોલે છે, કાં તો કે વિશ્વાસઘાત કરે છે. મેં કહ્યું જ હતું એને, હા એક જગ્યાએ નોકરી હતી તો હું નોકરી કરું છું ને, તો એને ખબર નથી પડતી કે નોકરી કરવા લગાય. કહે છે કે હું તો બિઝનેસ કરીશ, હા તમારા બધા કરતાં વધારે કમાઈશ, પણ ક્યારે કમાશે? બધા પૈસા વેડફી નાખે છે. એક દિવસ કમાશે જ. સાગરમાં એટલી આવડત છે અને મને ભરોસો છે કે એ પોતાનો બિઝનેસ કરશે ને તો એક દિવસ તમારા બધા કરતાં મોટું નામ કરશે. મમ્મી તમે ખોટો વિશ્વાસ કરો છો એના પર. હું તમને સાચી સલાહ આપવા માગું છું અને તમને સમજાવવા માગું છું કે તમે સાગરનો જ પક્ષ લ્યો છો. જે માણસ સાહસ કરે ને એ આગળ વધે. તમે લોકો સાહસ કરતા નથી, બસ તમારે નોકરીનો પગાર આવે છે એટલામાં સંતોષ માનવો છે. સંતોષ માનીએ જે ઘર ચાલે છે ને, અને અમે પણ તમારા દીકરા છીએ. વિચાર તો કરો, ખાલી સાગર એક તમારો દીકરો નથી. હા તો મેં ક્યાં ના પાડી કે તમે લોકો મારા દીકરા નથી? મારા તો બધા જ દીકરા, તમે ત્રણે ત્રણ મારા દીકરા છો અને મારે ત્રણેય દીકરા સરખા. પણ સાગર નાનો છે તો મને થોડુંક એના પ્રત્યે વધારે લાગણી હોય. રાખો લાગણી, કારણ કે તમને સમજાવવાનો કોઈ મતલબ નથી બનતો. મને એમ હતું કે આ બધી વાત તમને કરીશ તો કદાચ તમને સાચું લાગશે, પણ તમે તો કોઈ વાતે મારી વાત માનવા જ તૈયાર નથી. મને સાગરમાં કોઈ ભૂલ નથી દેખાતી, બરાબર છે? એટલે હું સાગરને કશું જ નહીં કહું. જ્યારે મને દેખાશે કે હા સાગરની આ ભૂલ છે એ દિવસે બે ધડાક હું એને કહીશ અને મારતા પણ વિચાર નહીં કરું. એ દિવસે બહુ મોડું થઈ ગયું હશે. તમે તમારા સાગરને સર્વગુણ સંપન્ન સમજો છો ને, એ બધું જ દેખાઈ જશે અને જ્યારે દેખાશે ત્યારે સૌથી વધારે આઘાત તમને લાગશે. પછી કહેતા નહીં મને.
ખબર નહીં શું છે સાગર જોડે બધાને. એની વહુને જુઓ તો એ પણ ફરિયાદ કરતી હોય સાગરની. આદિને જુઓ તો એ સાગરના નામની ફરિયાદ કરે. પેલી છોકરી તો એ સાગરની ફરિયાદો કરતી હોય છે. એક વસ્તુ ઠેકાણે ના હોય. કપડાં તો એવી રીતે ભરી દે ને કે જાણે કચરો ના હોય. બરાબર છે. તમે તો તમારી વસ્તુ જાણે બહુ ઠેકાણે મૂકતા હોય ને એવી રીતે શોધો છો. હા તે શોધે જ ને. વસ્તુ ઠેકાણે મુકાય તો પછી તો તને શું કામ લાવ્યો છું આરતી ઉતારવા તારી? એટલે હું અહીંયા ખાલી તમારી વસ્તુ મૂકવા માટે આવી છું. સરસ. મને ખબર જ ને કે તમે મને ખાલી તમારી વસ્તુ પૂરતા લાવ્યા છો તો હું પરણીને આવત જ નહીં અહીંયા ઘરમાં. બસ હા, બહુ સ્માર્ટ થવાની જરૂર નથી. ખબર છે તને કે અહીંયા તને શું મળે છે ને શું નથી મળતું? શું મળ્યું? પરણીને આવી ત્યાર પછી શું મળ્યું એ કયો ને. આવડો મોટો પરિવાર મળ્યો, હમ પૈસા ટકે સુખી પરિવાર મળ્યો, એક પણ વસ્તુની કમી નથી. તો તારે બીજું જોઈએ છે શું? તમે તમારી સાથે મારે સારી રીતે જિંદગી કાઢવી છે, અરે! નહીં કે આમને આમ. સારી રીતે જ કાઢીએ છીએ આપણે જિંદગી. જરાય નહીં. તમને એવું લાગે છે. શું તમારું ભવિષ્ય શું છે પહેલા એ તો કહો મને. મારું ભવિષ્ય મારું ભવિષ્ય તો છે ને બહુ સારું છે, પણ જો જીવતા આવડે ને તો. હા, અને એ તો તમને અને તમારા બાને જ આવડે છે જીવતા. બરાબર ને? ભવિષ્ય તો તમે લોકો નિર્ધારિત કરીને બેઠા છે કે અંધારામાં જ જવું છે અને અંધકારમય જ બનાવવું છે, બાકી કંઈ નહીં. અને તમારી સાથે સાથે આખું ઘર ખાડામાં ઉતરી રહ્યું છે. હે, એવું બધું છે? વાહ ભાઈ વાહ, જાણે મને તો કંઈ ખબર જ નથી. અને આ ઘરમાં જે પણ કાંઈ થાય છે, જે પણ કાંઈ તકલીફો ઊભી હોય છે, એ બધી મારા જ કારણે હોય છે નહીં? હા, તમારા જ કારણે. જો તમને ખબર પડતી હોત ને તો તમે બધાની વાત માનતા હોત, નહીં કે આવી રીતે જીભાજોડી કરતે, ખોટી રીતે. એ પણ જીભાજોડી હું નથી કરતો. જીભાજોડી ખોટી કરવાની આદત તને છે. હા, મને જ છે. બરાબર છે. તમને કંઈ સાચું કહે ને એટલે તમને જીભાજોડી જ લાગે. મારો તો છે ને એક જ સિદ્ધાંત છે, શાંતિથી જીવો અને બીજાને શાંતિથી જીવવા દો. ક્યાંથી શાંતિ મળશે? ક્યાંથી મળશે શાંતિ? મને કહો ને. તમે એવા કોઈ કામ કરો છો જેનાથી શાંતિ મળે? કેમ ભાઈ, એવા કામ કરો છો એટલે તું કહેવા શું માંગે છે? હું એવા કોઈ ખોટા કામ નથી કરતો. અને બીજી વાત કે આ ઘરમાં છે ને તને બધી સુખ સગવડો મળે જ છે. કઈ તું ખાધા વગરની રહી જા છો, કપડાં પહેર્યા વગરની રહી જા છો? ખાવાનું તો ભિખારીને પણ મળી જાય, કપડાં પણ મળી જાય, પણ એવી જિંદગી જીવવાની છે મારે? હા, તમારું પોતાનું ભવિષ્ય નથી તો પછી મારું શું? હું તમારી સાથે કેવી રીતે જિંદગી કાઢીશ એ તો કહો. હા, બિઝનેસ ઉપર બિઝનેસ, આ બિઝનેસ નહીં, પેલો નહીં, એકની એક વાત 50 વખત કરી કરીને થાકી જવાય છે મારથી. આખો દિવસના એકની એક વાત. હા તો રહેવા દો ને, શું કામ વાત જ કરો છો? જો વાત કરીને મગજ ખરાબ જ થતો હોય ને તો એના કરતાં તો વાત જ ના કરાય. શું કરું? નહીં છૂટકે કરવી પડે છે વાત. કારણ કે સ્વભાવ આપણો એવો છે, નહીં. જન્મજાતથી જ્યાં સુધી બે ત્રણને સંભળાવી ના દો, એમને ટોકી ના લ્યો, એમને રોકી ના લ્યો ને ત્યાં સુધી તમારા ગળેથી પાણી પણ નથી ઉતરતું નહીં? બરાબર. હજી પણ નહીં સમજશો ને તમે? હું સમજેલો જ છું. સમજવાની જરૂર તારે છે. અને જો હજી ના સમજવું હોય ને તો તને જેમ મજા આવે ને એમ કરો. સાચી વાત છે. આ તમે બહુ સાચું કહ્યું કે સમજવાની જરૂર મારે છે, કારણ કે તમે તો સમજવાના જ નથી. એટલે હું જ સમજી જઈશ. જો આવું ને આવું ચાલતું રહેશે ને તો હું અહીંયા નહીં રહું. હું આ ઘર છોડીને જતી રહીશ. સીધે સીધું કહી દે ને કે હવે છે ને તને આ ઘર કરડવા દોડી રહ્યું છે, હેમ ને? આ ઘર નહીં, તમે. તમારું વર્તન નથી ગમતું. તમારા બાને કંઈ કહીએ છે તો તમારા બા પણ અમને તરત ઉતારી પાડે છે, વાત જ સાંભળવા તૈયાર નથી. તમને કહીએ છે તો તમે પણ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અને હા હા, પેલા હવે તો બાકી રહી ગયું હતું તો ઘરમાંથી ઘરેણા પણ ગાયબ છે. ખબર નહીં એનું શું થયું છે. હા, ખબર છે તમને કંઈ? કેમ, હું તને આ ઘરનો વોચમેન લાગુ છું? ના ના, કે ઘરના બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને બેસું, બધી વસ્તુ ક્યાં ગઈ છે, શું થયું છે, બધું હું તને જણાવું? નહીં નહીં, એ બધું ધ્યાન રાખવાની જવાબદારી તો અમારી છે. હા તો રખાય ને, તમે જ વેતા વગરના છો. બરાબર છે. જોઉં તો વેતાવાળા બોલ્યા, કેટલા વેતા છે, દેખાય આવે છે બધું. જાને હવે જે કરતી હોય એ કર, બાકી જે મજા આવે ને એમ કરો, જાઓ. કઈ ફેર નથી પડતો અહીંયા. કંઈ વાંધો નહીં. તો હું પણ ધમકી નથી આપતી તમને, કરીને બતાવીશ.
હું અહીંયા નહીં રહું, હું અહીંયાથી જતી હા રહીશ. તો જતી રહે ને, કાલે જતી હોય તો આજે જતી રહે છે, ડિવોર્સ દેવા હોય તો ડિવોર્સ થઈ જાય છે. ખોટે ખોટું સંભળાવ નહીં. કેવો માણસ છો, સારો જ છું. કોઈની વાત સમજવા તૈયાર નથી. કોઈની વાત સમજવા પોતે સમજો ને તો બહુ છે. અરે ભાઈ મેં કીધું ને તને, અરે કેટલી વાર કહું કે જે મેં ઘરેણાની મારા ઘરેથી ચોરી કરી હતી ને એ મેં એક જગ્યાએ આપ્યા છે, ત્યાંથી પૈસા આવશે ને એટલે તરત જ હું તને આપી દઈશ. જો મને ખોટે ખોટું ફોર્સ ના કર, તારા પૈસા તને મળી જશે. પ્લીઝ ને યાર, થોડીક તો સમજવાની કોશિશ કર. હું ક્યાં તારા પૈસા લઈને જતો રહેવાનો છું. હા એ તો વાત, ના ના એવી કોઈ વાત નથી. અરે જો મારી વાત સમજ. હા સાપુતારા ને ત્યાં તો જઈશું જ ને, શું કામ નહીં જઈએ. હાલો હાલો. અરે કપાઈ ગયો ફોન. હા તો મેં સાંભળી લીધું. શું સાંભળ્યું? કયા પૈસાની વાત કરતો હતો? અરે આ તો બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને છે ને સાપુતારા જવાનો પ્લાન કરતા હતા, તો પોતપોતાની રીતે પૈસા તો કાઢવા પડશે ને, એ પૈસાની વાત કરતો હતો. મેં સાંભળ્યું. શું? હે જ કે તે પૈસાનું કંઈ સેટલમેન્ટ કર્યું છે ને? અરે ના ભાઈ ના. મમ્મીના ઘરેણા ક્યાં છે? કયા ઘરેણા? કેવા ઘરેણા? જો તું ખોટી વાત નહીં કર. અરે પણ હું શું કામ ખોટી વાત કરું ભાઈ? મને છે ને મમ્મીના ઘરેણાની કઈ ખબર નથી. હા, ઘરમાં બધા ચિંતા કરે છે કે અચાનક ઘરેણા ક્યાં ગયા. ચિંતા તો મને થાય છે કે કોણ ચોરી ગયું ઘરના, મતલબ ઘરેણા કોણ લઈ ગયું એમ. હા તો સાગર, મને એવું લાગ્યું કે તું પૈસાની કઈ વાત કરતો હતો ને, એટલે કદાચ તે નથી લીધા ને ઘરેણા. અરે ના ભાઈ, કેમ તમે એકની એક વાત કરો છો? મારે શું કામ મારા જ ઘરમાં ચોરી કરવી પડે, અને એ પણ મારા જ મમ્મીના ઘરેણા? હા એ વાત સાચી તારી, કારણ કે હું માની શકું કે તું બધું કરી શકે પણ ઘર માટે આટલું ખરાબ કામ તો ના જ કરી હા શકે. એમ ના જ કરી શકું ને. બિઝનેસ કેમ ચાલે તારો? બસ વ્યવસ્થિત ચાલે છે ને. આ વખતે તો મેં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો બિઝનેસ તો સારો ચાલતો હોય તો જ રોકાણ કર્યું હોય ને. તમે કેમ આ બાજુ કોઈ દિવસ હોય નહીં? નોકરી નથી જવું તમારે? જતો તો ત્યાં તને જોઈ ગયો એટલે મેં કીધું આ ઘરેણા વિશે વાત કરી લઉં. સારું ચાલ, તું મારે કામ છે તારું. અરે પણ કઈ બાજુ? અરે આવ ને ઘરે, 2 મિનિટ ચાલ. સારું ચાલ. શું છે ભાઈ, ક્યારનો તમને પૂછું છું કે એવું તો તમારે શું કામ છે કે ઘરે લઈ જાઉં છું મને? હમણાં ખબર પડી જ જશે. મોટા ભાભી ને આવો, નિધિ બધા બહાર આવો. શું છે આદિત્યભાઈ? કહું મમ્મી, હા. હા તમારા ઘરેણા ક્યાં? મારા ઘરેણા? મમ્મીના ઘરેણા ચોરાઈ ગયા છે. એ તમને ખબર છે, મને ખબર છે, ભાભીને ખબર છે, આ મારી બૈરીને ખબર છે અને બેનને ખબર છે. ઘરમાં આટલા બધા સભ્યો હોય તો ચોર કેવી રીતના ઘરમાં આવી શકે? ચોર તો આપણામાંથી જ કોઈક હોઈ શકે ને. આપણામાંથી ચોર? અરે આ શું મોટા ભાઈ વાત કરો છો? આપણામાંથી કોઈ ચોર થોડી હોઈ શકે. તમને શું લાગે છે કે ભાભી ચોરી કરી શકે? તો શું મારી પત્ની ચોરી કરી શકે? અને બેન ના, એની તો ઈચ્છા જ ના રાખી શકીએ ને કે એનાથી ચોરી થાય. જો હાદીભાઈ, બાના ઘરેણા ગયા છે એ વાતને લઈને બધા જ ચિંતામાં છે, પણ મને એ નથી સમજાતું કે તમે અચાનક આવું શું કામ કહો છો? ખોટું બોલે છે આ. કોણ? એક નંબરનો ખોટાડો માણસ છે આ. મેં તમારા ઘરેણા આને જ લીધા છે. હે? હા હા, બાર ફોન ઉપર કોઈની સાથે વાત કરતો હતો કે ઘરેણા વેચાય છે એટલે રોકડા પૈસા આવે એટલે તને આપી દઈશ, મારા ઘર સુધી ન આવતા. ઓહ મોટા ભાઈ, હા શું વાતો કરો છો? તમને ખબર છે ખોટે ખોટું આળ મારી ઉપર નાખી દેવાનો તમારે? ખોટો આ? હા તને તો એક લાફો મૂકવો જોઈએ. હા, મને ખબર જ હતી કે આ મને સાચો નહીં પડવા દે, અને તમે મારી વાત માનવાના નહોતા, એટલા માટે જ હા ભાઈ સાહેબનો વિડીયો ઉતાર્યો છે. જુઓ બધા. ના ના એવી કોઈ વાત નથી. અરે જો મારી વાત સમજ. હા એ તો વાત. તું જ છો ને? અરે જો મમ્મી, પોતે જ સ્વીકારે છે. આ AI નો જમાનો છે. હા, આવું બધું બની શકે? હે. હું નથી. હા ને આ કપડા, એનો ફોન. હવે હું આવા વિડીયો ક્યારે બનાવવાનો એના AI ના? એટલો નવરો છું. નોકરી પર જતો હતો ત્યાં રસ્તામાં ભાઈ વાતચીત કરતા હતા. હવે તમે જ વિચારો
કરો ભરોસો. બા ક્યાંથી વિચારશે મોટા ભાઈ? બા તો હજી પણ એમનું ઉપરાણું લેશે ને. કેમ બા? આટલું જોયા પછી પણ તમે કંઈ બોલશો નહીં હવે? શું કામ બોલે બા? કારણ કે બાએ તો સાગરભાઈના નામની પ્રેમની પટ્ટી બાંધી રાખી છે ને. સાગરભાઈ જે કરે એ બધું સાચું. આદિત્યભાઈ ને તમારા મોટા ભાઈ કંઈ પણ કરે એ ખોટું. આદિત્યભાઈ કમાઈને આપે છે, મોટા ભાઈ કમાઈને આપે છે, છતાંય શું? તો કે કાંઈ નહીં, મારો વર તો પારકા શહેરમાં રહીને કમાઈને આપે છે. આદિત્યભાઈના લગ્ન નથી થયા છતાંય જવાબદારી બધી સ્વીકારે છે. હા, અને પણ લાડકા તો આજ. બાને તો બસ સાગરભાઈએ જે કર્યું એ બધું સાચું. સાચે સાચું કહી દો ને, હજુ પણ કેટલું ખોટું બોલશો? અને કહેવાય છે ને કે માણસ એક ખોટું બોલે ને એની પાછળ 100 વાર એને ખોટું બોલવું પડે. શરમ આવી જોઈએ તને. મમ્મી છે ને નિધિને ખીજાતા હતા, કહેતા હતા કે તે રૂપિયા માગ્યા અને મેં ના આપ્યા એટલે તે જ મારા ઘરેણા લઈ લીધા હશે. વિચાર કર, પોતાના ઘરમાં તે ચોરી કરી છે ને આરોપ કોઈ બીજા ઉપર આવે છે. શરમ આવી જોઈએ તને. આ કરી હતી, મેં ચોરી કરી હતી. કારણ કે દેવું થઈ ગયું છે મારી ઉપર બહુ મોટું. તારો ધંધો તો બરાબર ચાલતો હતો. હા, તું કહેતો હતો કે બસ બધું સેટ થઈ ગયું છે, હવે તો બસ રૂપિયા જ આવવાના છે. જો મોટા ભાઈ સાચું કહું ને તો અત્યાર સુધી ઘરમાંથી જે પણ કઈ પૈસા લીધા છે ને એ બધા મેં ટ્રેડિંગમાં જ નાખ્યા છે. સાગર, તને જરા કે શરમ નથી આવતી? અને તે જેટલા રૂપિયા માંગ્યા ને એટલા મેં તને આપ્યા છે. મને ઘરમાં બધા ના પાડતા રહ્યા કે સાગરના ધંધા સારા નથી, એની પર વિશ્વાસ ના કરો, છતાંય મેં તારી પર વિશ્વાસ કર્યો. અરે પણ મમ્મી એવું નથી, મને એવું હતું કે એકવાર ખોટ કરીશ, 2 વાર ખોટ કરીશ, પણ જો થોડા વધારે પૈસા નાખીશ ને તો જે પણ કઈ ખોટ થઈ છે ને એ કવર થઈ જશે. હા, એક વાર બે વાર નહીં, તમે વારંવાર ખોટ ખાધી છે અને વારંવાર બિઝનેસ ચેન્જ કર્યા છે. તે તો કહેવત છે ને, સાર્થક કરી કે હાર્યો જુગારી બમણું રમે એના જેવું તે કર્યું. એકવાર તને નુકસાન થયું તો તે બીજી વાર સાહસ કર્યું. અને હું તારા પ્રેમમાં આંધળી તારી પર વિશ્વાસ રાખીને તને પૈસા આપતી રહી તો તે મારી સાથે આ વિશ્વાસઘાત કર્યો. છેલ્લે મારી માના આપેલા દાગીના તે ના રહેવા દીધા. ના બા, તમને તમારી આ દીકરી ખોટી લાગતી હતી ને. શું કહેતા હતા? પરણીને સાસરે જ જવાની છે ને, તારે ક્યાં કમાવાની જરૂર છે, તારે ક્યાં આગળ વધવાની જરૂર છે? જેને વધવું હતું એના પગ પકડી રાખ્યા અને જે કંઈ નહોતા કરવા માંગતા ને એને ખુલ્લું આસમાન આપી દીધું કે જા તારી પાંખો ફફડાવીને તું ઉડવા જ માંડ. હા, વાત તો તમારા લોકોની સાચી છે. અરે એણે 1 કે 2 વાર નુકસાન કર્યું ને, અને એ વખતથી જ જો મેં એને પૈસા આપવાના બંધ કરી દીધા હોત અને કીધું હોત ને કે તારી રીતે તું ગમે ત્યાં નાની મોટી નોકરી કર, તો આજે આ દિવસ ના જોવો પડ્યો હોત મારે. મારી ભૂલ થઈ ગઈ છે. હું તમારા બધાની માફી માગું છું. અને તમારા લોકોનું કીધેલું પણ મેં ના સાંભળ્યું. અને તમે તમે શું કરશો હવે? મને તો લાગે છે કે સાગરભાઈને એમની ભૂલનો પસ્તાવો જ નથી. એમ લાગે છે કે એ જે ભૂલ કરી છે ને એ નાનકડી છે. ઘરના ઘરેણા, બાના ઘરેણા વેચાઈ ગયા, જેમાં બધાનો જ ભાગ હતો. આદિત્યભાઈ તો ક્યારેય કોઈ વસ્તુનો હક માંગવાના નથી, મને પણ નથી જોઈતો. પણ 100 વાતની એક વાત, તમે કરેલું નુકસાન બધાએ જ ભોગવવાનું છે. એટલે હવે પછી તમારાથી નોકરી થાય ને તો જ આ ઘરમાં રહેજો. નોકરી શું કામ? અરે આ ઘરમાં જ ના રખાય. કેવી વાત કરો છો? હા, હવે તો તમારા બધાનો જે નિર્ણય હશે ને એ મને માન્ય છે. મોટા ભાઈ સાથે હું વાત કરી લઈશ. જુઓ, તમારાથી કંઈ અણગમો નથી અમને, પણ આ જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી એને આ ઘરમાં નહીં આવવા દઈએ. અરે અરે મોટા ભાઈ, એકલો રે, તારું ઘર ચલાવ. હા, પતિ પત્ની બંને છો ને, ત્યારે જ તને ભાન થશે ને કે જીવન કેવી રીતના જીવાય, ઘર કેવી રીતના ચાલે, ઘરના સભ્યો કોને કહેવાય અને ઘરના સભ્યોનું માનપાન કેટલું જળવાય. હવે એવું નહીં કરું. સાચો નિર્ણય લીધો છે આદિત્યભાઈએ અને હું એમાં સાથ આપું છું. જ્યાં હા, અને હું પણ એમાં સાથે છું. તારી પર હવે આટલો એ વિશ્વાસ નથી. હું પણ બરાબર છે. આદિભાઈ કહે છે એ જ સાચું છે. તું એના જ લાયક છે. જો હા, પૈસા ભરી દઈશું તારા. મોટા ભાઈને વાત કરીને કહી દઈશ કે ભાઈએ મોટું દેણું લેણું કર્યું છે, આપણે ભરી દઈએ. ભરાઈ જશે પૈસા તારા. પણ હવે તારે શું કરવું ને એ તું વિચારી લેજે. જલ્દીથી રહેવાની વ્યવસ્થા કરી લેજે. તું આ ઘરમાં નહીં રહે અત્યારે. તું રૂમ રાખી લઈશ ને પછી ન્યા વહુને લઈ જાજે. બસ. મારે ક્યાંય નથી જવું. અરે એમનું ભવિષ્ય કંઈ નથી, મારું ભવિષ્ય શું બનાવવાના હતા? ના રેના. અને એમ પણ
તે દિવસે કહેતા હતા ને તારે જે કરો એ કર, ડિવોર્સ આપી દે ત્યાં સુધીની વાત કરી નાખી છે છેલ્લે. તો છોડો. મારે અહીંયા રહીને શું કામ? આ બધી વાતને અહીંયા પડતી મૂકો. સાગરભાઈ કમાશે અને એમનું ને એમની પત્નીનું ગુજરાન ચલાવશે. જ્યાં સુધી એ સક્ષમ નહીં થાય ત્યાં સુધી નેહા બહુ આપણી સાથે રહેશે. બરાબર છે.